હેલો મિત્રો, તો આજે ફરી એકવાર તમારા માટે જોરદાર સ્ટોરી લઈને આવી ગયો છું. સ્ટોરી છે એક ગરીબ બ્રાહ્મણની. સ્ટોરીમાં મિત્રો એન્ડ સુધી બના રહેજો. તો ચાલો શરૂ કરીએ. એક જમાનાની વાત છે. એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. નામ હતું વિષ્ણુદંત. એ બહુ જ ભણેલો ગણેલો હતો. વેદોનો જાણકાર હતો, પણ ઘરમાં ખાવાના પણ ફાફા હતા. એની પત્ની રોજ કહે, તમે આટલું ભણ્યા છો તો કંઈક કમાઈને લાવો. એક દિવસ બ્રાહ્મણને થયું, ચાલો રાજા પાસે જઈએ. રાજા વિદ્વાનોને દાન આપે છે. એ વહેલી સવારે ઉપડ્યો. રસ્તામાં એને એક જંગલ વટાવવાનું હતું. જંગલમાં એને એક મોટો કૂવો દેખાયો. કૂવામાંથી અવાજ આવ્યો, બચાવો, બચાવો. બ્રાહ્મણે અંદર જોયું તો અંદર વાઘ, વાંદરો, સાપ અને એક માણસ ચારેય પડેલા હતા. વાઘ બોલ્યો, હે બ્રાહ્મણ, મને કાઢ, હું તને કદી નુકસાન નહીં કરું. વાંદરો બોલ્યો, મને પણ કાઢ. સાપ બોલ્યો, મને પણ. માણસ બોલ્યો, અરે પહેલાં મને કાઢ, હું તારી જાતનો છું. બ્રાહ્મણે વિચાર કર્યો. પહેલાં એને વાઘને કાઢ્યો, પછી વાંદરાને, પછી સાપને. ત્રણેય કહ્યું, બ્રાહ્મણ, તું બહુ ઉપકારી છે. જ્યારે જરૂર પડે ત્યારે યાદ કરજે, અમે તારી મદદ કરશું. અને એ જંગલમાં ચાલ્યા ગયા. છેલ્લે બ્રાહ્મણે પેલા માણસને કાઢ્યો. એ માણસ સોની હતો. એ બોલ્યો, ઉપકાર માન્યો અને ચાલ્યો ગયો. બ્રાહ્મણ આગળ રાજા પાસે પહોંચ્યો. રાજાએ એનું સન્માન કર્યું, ભોજન કરાવ્યું અને એને 100 સોના મહોરો આપી. બ્રાહ્મણ ખુશ થતો પાછો આવતો હતો ત્યારે વિચાર્યું, લાવ મારા ઘરે જતા પહેલાં આ સોના મહોરોમાંથી સોનાનો હાર બનાવડાવી લઉં પત્ની માટે. એ સીધો પેલા સોની પાસે ગયો, જેને એને કૂવામાંથી કાઢ્યો હતો. સોનીએ સોના મહોરો જોઈને લાલચ આવી ગઈ. એ મનમાં બોલ્યો, આ બ્રાહ્મણ પાસેથી સોનું પડાવી લઉં. એ સીધો રાજા પાસે દોડ્યો અને બોલ્યો, મહારાજ, આ બ્રાહ્મણ ચોર છે. આ સોના મહોરો મહેલમાંથી ચોરાઈ હતી. રાજાએ તરત બ્રાહ્મણને પકડીને જેલમાં નાખી દીધો. જેલમાં બ્રાહ્મણ રડવા લાગ્યો અને સાપને યાદ કર્યો. તરત જ સાપ ત્યાં પ્રગટ થયો. બ્રાહ્મણે બધી વાત કરી. સાપ બોલ્યો, ચિંતા ન કર, હું રાણીને ડંખ મારીશ, પણ એ ઝેર એવું હશે કે ફક્ત મારા મંત્રથી જ ઉતરશે. તું કહેજે કે તું ઉતારી શકીશ. સાપે રાણીને ડંખ માર્યો. આખા રાજમાં કોઈ ઝેર ઉતારી ન શક્યું. ત્યારે જેલમાંથી બ્રાહ્મણે કહ્યું, હું ઉતારી શકું છું. બ્રાહ્મણને રાણી પાસે લાવવામાં આવ્યો. એને સાપે શીખવેલો મંત્ર બોલ્યો અને રાણી સાજી થઈ ગઈ. રાજા ખુશ થઈ ગયો. બોલ્યો, માંગ શું જોઈએ છે? બ્રાહ્મણે બધી સાચી વાત કહી. રાજાએ સોનીને સજા કરી અને બ્રાહ્મણને 500 સોના મહોરો અને ઘણું બધું દાન આપીને માન સાથે વિદાય કર્યો. આ સ્ટોરીનો સાર છે, પશુ પણ ઉપકાર યાદ રાખે છે, પણ માણસ ક્યારેક ઉપકાર ભૂલી જાય છે અને સારા કર્મનું ફળ હંમેશા સારું જ મળે છે. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને સ્ટોરીને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું નવી